ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે રવિવાર છે અને 7 વાગી રહ્યા છે, અત્યારે 8. અને જો વાતાવરણ કેટલું ઉડ્ડું વરસાદ પડે અત્યારે, બોલો આખો ભીનો થઈ ગયો છું. ખાતરીને કેવો વરસાદ પડે પણ જબરજસ્ત વરસાદ ચાલુ છે, જોરથી વરસાદ પડે છે. અત્યારે આ મેટ્રોના જે અમુક કામ કરે છે, મેટ્રોના પુલ બ્રિજ નીચે ઊભો છું. તો હવે પ્રોબ્લેમ શું છે ભાઈ, અત્યારે 9 વાગે પાછું સાચીને સ્કૂલે લેવા જવાનું, કારણ કે આજે એનસીસીના જે ક્લાસ છે ને એમાં જાય છે. અને જો ડીમાં જવાનું બાકી છે મને, તો જોઈએ વરસાદ બંધ તો થઈ ગયો છે ઓલમોસ્ટ. જો છે ને તો ચાલો કંઈ નહીં, પહેલે ફટાફટ ડીમાં જઈએ, ડીમાંથી શોપિંગ કરી લઈએ. એટલો જોરથી વરસાદ પડે છે, બોલો. શોપિંગ થઈ ગઈ છે, હા સામાન લીધું છે. જોઈએ વરસાદ ક્યાં બંને ઘરે જાઉં, કે રેનકોટ લાવ્યો નથી એના કારણે વરસાદ 9 વાગે સાચી સ્કૂલે લેવા જવાનું છે, બોલો. હવે ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે, હવે ઘરે જાઉં છું. તો અત્યારે શું કહું, મોડું થઈ ગયું. પછી રવિવારે ગેસ પૂરા પણ ભગાર પર જવાનું છે. અત્યારે 8:30 વાગી ગયા, 8:05 છે. 9 વાગે સાચી સ્કૂલે લેવા જવાનું. ચલો ઘરે જઈએ ફટાફટ, ફ્રેશ બેસ થઈને પછી સાચીને લેવા જાઉં, પછી આની ચટણી બનાવું છું. તો ચલો જઈએ ઘરે, પાછો વરસાદ આવે પહેલાં. થોડુંક અત્યારે વાગે બપોરના 1 અને બધું સામાન બહારથી આવી ગયું છે. પેકેટ પણ લીધા, બ્રેડના ગેસ ભરાયું, ન્યુટ્રેલા લીધું, કાંદા લીધા, કાંદા લીધા. તો અત્યારે બધું બેઠો છું કટિંગ કરવા માટે. આ કાંકરી છે, ન્યુટ્રેલા છે, કાંદા છે, ટામેટા છે, બીટ ને બટાકા છે, બફાઈ ગયા છે. આ સાંજો બનાવવાની તૈયારી છે. ચાલો આપણું કટિંગ કરીને તમે બોલો છો ઊંઘ આવે છે, તમે સુઈ જવાનું મન થાય છે. તો બધા સાંજે બનાવવાની તૈયારી છે. ગેસ જીરો કદમ બટાકા મેશ થઈ ગયા છે. આપણું વેજીટેબલ કટિંગ થઈને રેડી છે. બધા સાફ સફાઈ કરવાનું છે. આ વાસણ ધોવાના છે. છાનકી બનાવીશ. આ મસાલો બનીને જરાક સુઈ જશે, કારણ કે ઊંઘ આવે છે. હા, સાંજો બની ગયો છે, ડબ્બામાં ભરી ગયા, ઠંડો થવા મૂકી દઈએ સાઈડ પર. બાકી બધું બધું જો રેડી છે. તો ચાલો થોડીક આરામ કરીએ અને ફટાફટ ઉઠીને ટેમ્પો લોડ કરીને આપણે નીકળીશું જગ્યા પર. અને સવારે વરસાદ પડ્યો ને, એટલો બધો વરસાદ પડ્યો ને, અત્યારે ઘણું બધું વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું છે. વાદળો ઘણા બધા છે, એટલે તડકો પડે છે. તો તમે શું કરો, સવારનો ટેમ્પો ખોલી કાઢો. જેટલું ભીનું હતું ને એ બધું સુકાઈ ગયું છે. તો હવે આપણે થોડું બંધ કરી દઈએ, કારણ કે સૂઈએ છે, અંદર કંઈ કૂટું આવી જાય તો એટલે અંદર કોઈ વસ્તુ કંઈ જાય તો એટલે. તો બસ ચાલો ફટાફટ જગ્યા સૂઈને ઉઠીને તમને મેં મળીશ. હવે અત્યારે બધું રેડી થાય, ટેમ્પો લોડિંગ થાય છે મારો. અત્યારે જાઉં છું બરફ લેવા માટે. તો ચલો બરફ લઈને લાગે તારે હિમ બનાવવા છે મમ્મીને બેટા ટેમ્પો ભરત નહીં બેટા. તો બધું રેડી થઈ ગયું છે, હવે નીકળીએ છીએ અમે. બાય બાય. પોણા પછી અહીંયા જ થઈ ગયા, જોઈએ ક્યારે પહોંચીએ હવે. તો આવી ગયા છે અને એક ગાડી પાર્ક છે, એટલે ગાડી ટેમ્પો તો પાછળથી મૂક્યો છે. રેડ હતી અહીંયા. ચલો ફટાફટ કહે છે, એટલે 5 ને 8 મિનિટ થઈ જાય તો કરીએ. આજે થોડું મોડું થઈ બાકી આટલા બધું આપણે સેટઅપ થઈ જાય છે, તો આજે થોડુંક કરીએ. હજુ અમને છૂટા નથી.
50 की रोटी नहीं मिल रहा इसलिए बोला देखिए ना हाँ बस ले हो ये आगे सेंटर पेटीएम पर 10 रुपए प्राप्त हुए। अरे यार हमारे साथ 10 बज गई है। हाँ तो क्या करने क्या हुआ कि हमारी जिंदगी बहुत खराब है तो उस पे चल देना हम नहीं कर सकते फोन करी तो क्या करे तो क्या नहीं कर बात हम कह देना और कर सब भाई भाग जा चल हां हाँ पूरा चाचा जी भी तो करे साथ तो बच्चे अरे क्या तू हाँ चाचा चुप रहा भैया के निकल रहा ना कौन नहीं सुन जरा हम कॉल के लिए एग्जाम दे रखा हम ही नहीं मिली हम लोग कॉल है જો અત્યારે ઓર્ડર આવ્યો છે કે આલુ મટર ને 2 ચોકલેટ સેન્ડવીચનો એ બને છે अरे पानी में जाकर हम खुद करें नहा के कपड़ा फिर के बढ़ते हैं तो कपड़ा पहन के लिया बिना छोड़े हम के लिए ले लगे यो જે સાહેબ સેટઅપ કર્યું એટલે આજે પેલી બોની જૈન સંગીતી થઈ છે આપણી અને તમને કહું ને ટોટલ આજે 12 પેકેજ છે એમાં એક પેકેજ હજુ એક પેકેજ ફિનિશમાં થઈ ગયું છે ચાલુ છે અત્યારે 2 ઓર્ડર આવ્યો છે સેન્ડવીચના આ 2 ચોકલેટ છે ને આલુ મટર સેન્ડવીચ છે મને પીવાનું અત્યારે રાતના 11 સાડા 11 વાગ્યા છે આજે બધું જ મટીરિયલ ફિનિશ થઈ ગયું ખાલી ગ્રીલ સેન્ડવીચનું અડધું પેકેટ બાકી રહ્યું બાકી 12 પેકેટ ને ગ્રીલ ખૂબ જ મજા આવી ગઈ સેલ કરવાની આજે એટલે કસ્ટમર પણ આજે સૌથી મોટી પ્રોબ્લેમ એટલે પ્રોબ્લેમ હોય ને મોટી વાત શું રહી કે જે પાર્સલ બહુ ઓછું ગયું એના કારણે ફટાફટ ઓર્ડર બધા બન્યા જીવન અત્યારે બધું લાસ્ટ ઓર્ડર 11 વાગે ફિનિશ કર્યો મેં આ ટેમ્પો પાછળ ઝાંકી અંદર બેસી છે
બધું લોડ થઈ ગયું છે બધું આજુ બધું કમ્પ્લીટ. તો જઈએ છીએ ઘરે. ફાટું બંધ કરીને તમને ઘરે મળું. તો ભાઈ અત્યારે ઘરે એટલે બધું કામકાજ પૂરું થઈ ગયું છે. ટેમ્પો ખાલી થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ. હજી તો હાથ પગની તો એક શું કહેવાય મને બહુ એટલે દુખે છે બોલો કેમ કે કન્ટિન્યુ કામ ચાલુ છે અમારું. તો મને માતાજીની દયા તમારા લોકોનો આશીર્વાદ છે કે આપણું સારું ચાલે છે અત્યારે. તો શું કરું મેં આજે છે ને મેં જેવા ગયા એટલે કસ્ટમર તરત ચાલુ થઈ ગયા એક પછી એક એટલે હું વચ્ચે કંઈ વિડીયો ઉઠાવવાનો ટાઈમ જ નહીં મળ્યો. કેમ કે તમને હું કારણ કે ખબર હું એકલો જ છું જો કોઈ નથી વિડીયો ઉઠાવવા માટે. એટલે માટે જેટલું એટલું ટ્રાય કરું છું મેં વિડીયો તમને ઉઠાવી શકું. ને અમારા ઘણા બધા કસ્ટમર છે મને કહે તો દાઢી તમે બહુ વધારી. તો હા દાઢી વધારે હા સબ સારું લાગે કેમ કે હવે ઉંમર છે હવે એટલે થોડુંક પછી એકદમ ચીકણા રહેવાનું કેવું લાગે નહીં સારું લાગે એટલે દાઢી હવે વધારી છે. હવે સાને સેટિંગ કરવાની છે ટ્યુમર પેલું કે શું કહેવાય ટ્યુમર શું કહેવાય એ લાવીને એકદમ બાવા નથી બનવું મને બાવા નથી બનવું થોડુંક ડિસન્ટ બનવું છે. તો હવે કાલે છે ને હવે એ વસ્તુ તમે કાલે કહીશ તમને કાલે એક વિડીયોમાં સાચી સ્કૂલ વિશે છે. બાકી અત્યારે બસ ફર્સ્ટ ક્લાસ જે સાફ સફાઈ થઈ ગયું છે. બિઝનેસ ખૂબ જ સરસ છે. બધા પેકેજ ફિનિશ થઈ ગયા 12 અને ગીલનું પણ લગભગ તમને કેવું ને અડધું પેકેજ જેટલું ખરેખર ખાલી ગીલ જ બચી હતી. અડધું પેકેજ બધું ફિનિશ છે. ઘણા બધા કસ્ટમર એમ કહ્યું છે સાહેબ ગીલ છે કે આટલી મોટી નથી ખાવી નાની ખાવી છે. ભાઈ એ ભેદ નથી એટલે કસ્ટમર પાછા ગયા. કારણ સોમવાર છે કાલે લડી ચાલુ રાખી છે આપણે કારણ કે થોડુંક આ મહિને થોડીક પ્રોબ્લેમ થઈ જાય પૈસાની એટલે બહુ ખેંચી કાઢીએ આપણે હે ને. એ નોટા ચાલુ થઈ જશે. નોટામાં બહુ ઠંડુ હોય બિઝનેસ કારણ કે બધા ગરબડમાં જાય બધા બાગે છૂટે. અને ભાઈ ચલો કંઈ નહીં હવે આટલું જ છે આ વિડીયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર. તમે આટલો સપોર્ટ કરો છો મને તમારો કિંમતી ટાઈમ કાઢીને મારા વિડીયો તમે જુઓ છો કોમેન્ટ કરો છો લાઈક કરો છો. બહુ દિલથી મને લાગતું નહીં કે ભલે મારા ઓછા વ્યૂ હશે ચાલશે પણ મારા રેગ્યુલર જે વ્યૂ છે મારા અમુક મારા સબસ્ક્રાઈબર છે મારે રેગ્યુલર કોમેન્ટ કરે છે એટલું સારું લાગે બોલું ના ભાઈ કોઈ તો છે આપણે વિડીયો જોઈએ છે હે ને. તો બસ માતાજીની દયા છે મને મારો અત્યારે ને યુટ્યુબ પર લગભગ 600+ વિડીયો મૂક્યા મેં બોલો. તો બાજુ મારો વોચ ટાઈમ નથી પૂરો થયો નથી મારા સબસ્ક્રાઈબર પૂરો થયા. મને એક આશા હતી કે ચાલ ભાઈ યુટ્યુબ પર કે થઈ જતો પણ નથી થતું યાર ખબર નહીં કેમ. તો કંઈ ને હું ટ્રાય કરું જ કંઈ ઇનોવેશન કે નવું કંઈ લાવવા માટે પણ યાર શું કહું એવો ટાઈમ મળતો જ નથી કે બીજી કોઈ જગ્યાએ વિડીયો ઉતારી શકું ખાઉં કે કોઈ ફૂડનો ઉતારી શકું નવી બતાવવાની જગ્યાએ પણ પછી મારું બેગનું મોટું બધું પડી જાય ને જે સરસ વિડીયો આવશે જો તમારે શું કીધું બસ ખાલી 3 મહિના ફક્ત 3 મહિના બાકી છે મારા બેંકના હપ્તાના પછી હું ફ્રી થઈ જવાનું. ફ્રી એટલે મીન્સ જ્યારે બધા પૈસાને આપવાના છે જે મારા 2 ભાઈ પાસે મેં લીધા છે બીજા બધા રિલેટિવ પાસે લીધા બધા આપવાના એમને પણ મેઇન તો બેંકનું છે. બેંકમાં શું હોય તમે જે સેટલમેન્ટ કરાવ્યું છે ને દાખલા કે હપ્તો બાઉન્સ થાય ને સેટલમેન્ટનો તો 40% વ્યાજ લે ટોટલ અમાઉન્ટના એટલે પ્લસ છે એટલે હપ્તો આપવાનો પ્લસ બીજા મહિના 30% મને વ્યાજ આપવાનું મને આવું છે જે કેમ કે જે એમનું એગ્રીમેન્ટ લીધા ને એમાં લખ્યું છે. એટલે હું ટ્રાય કરું ભાઈ મતલબ આજે ગઈકાલે હપ્તો 20,000નો હવે આવતા મહિને 38,000નો હપ્તો છે. બસ 38,000 3 હપ્તા બાકી છે પછી આપણે ફ્રી થઈ જઈશું બેંક તરફથી. તો બસ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી. સાથ સહકાર આપતા રહેજો વિડીયો જોતા રહેજો લાઈક કોમેન્ટ કરતા રહેજો. તો મળ્યા કે નવા દિવસના વિડીયો છે ને ત્યારે બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય માતાજી. પોતાનું ધ્યાન રાખજો ભાઈ તમે કારણ કે તમે છો તમારો પરિવાર છે બીજું કોઈ નથી. ગુડ નાઇટ.